અરવલ્લીની ગિરિમાળાઓમાં જ્યાં મા જગદંબાનું હૃદય પડ્યું એ સ્થાન જે શક્તિપીઠ અંબાજી તરીકે ઓળખાય છે તે નિજ મંદિરથી માત્ર 5 કિલોમીટરના અંતરે છે સદાશિવનો વાસ. કુદરતી સૌંદર્ય, ભક્તોની આસ્થા અને પૌરાણિક ઇતિહાસ ધરાવતા આ શિવાલયમાં ક્યારે ઓછી નથી થતી ભક્તોની ભીડ. એવું મનાય છે કે શ્રાવણ માસમાં જો આ શિવાલયના આપે દર્શન કરી લીધા તો સદાશિવની સંપૂર્ણ કૃપાની પ્રાપ્તિ આપને થાય છે. કોટેશ્વર મહાદેવ મંદિર તરીકે ઓળખાતા આ મંદિરનો કેવો છે મહિમા, આવું જાણીએ. શક્તિના ધામમાં સદાશિવનો વાસ. ભગવાન શિવના અતિ પાવન મંદિરના કરો દર્શન. કોટેશ્વર મહાદેવ કરે છે સૌ ભક્તોનું કલ્યાણ. પવિત્ર શ્રાવણ માસમાં ભક્તો શિવાલયમાં સદાશિવના દર્શન કરીને બાંધે છે પુણ્યનું ભાથું. તેવામાં આ સમયગાળા દરમિયાન બનાસકાંઠામાં આવેલ કોટેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવાનો અનેરો મહિમા રહેલો છે. અરવલ્લીની ગિરિમાળાઓમાં સ્થિત એ સ્થાન કે જે સરસ્વતી નદીનું ઉદ્ગમ સ્થાન માનવામાં આવે છે. આ સ્થાને બિરાજ્યા છે ભોળાનાથ, જેના દર્શનથી મળે છે સદાશિવની અસીમ કૃપા. બનાસકાંઠાનું અંબાજી આમ તો મા અંબાના પવિત્ર યાત્રાધામ અંબાજી મંદિર ખાતે ઘણું પ્રખ્યાત છે, પરંતુ આ જ પવિત્ર ભૂમિ પર ભગવાન સદાશિવનું પણ એક અલાયદું સ્થાન આવેલું છે, જે કોટેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. દૂર દૂરથી ભક્તો અહીં પણ સદાશિવના દર્શન કરવા માટે આવે છે અને શ્રાવણ માસમાં ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત કરીને પુણ્યનું ભાથું બાંધે છે. આખરે શું છે કોટેશ્વર મહાદેવનો મહિમા તે પણ જાણીએ. સદાશિવના પ્રખ્યાત મંદિરોમાં અંબાજી ખાતે આવેલ આ કોટેશ્વર મહાદેવ મંદિરની ગણના થાય છે. આખું મંદિર આરસ પહાડના પથ્થરથી નિર્મિત છે. કોટેશ્વર મહાદેવ મંદિરની આજુબાજુમાં અલૌકિક અને અદ્ભુત સૌંદર્ય જોવા મળે છે. કહેવાય છે કે ભગવાન કૃષ્ણ જ્યારે અહીંયા પોતાની ચૌલ ક્રિયા કરવા માટે જશોદા માતા સાથે આવ્યા ત્યારે તેમણે શિવ અને શક્તિ બંનેની પૂજા કરી હતી. શક્તિ એટલે જગત જનની માં અંબા અને શિવ સ્વરૂપે કોટેશ્વર મહાદેવની. મંદિરના મુખ્ય ગર્ભગૃહની અંદર પ્રવેશીએ એટલે નંદી તમામ ભક્તોને પ્રથમ નજરે પડે છે. નંદીને નતમસ્તક થઈને ભક્તો આગળ વધીને દર્શન કરે છે કોટેશ્વર મહાદેવના. આપણા શાસ્ત્રમાં શિવ અને શક્તિ બંનેને ભજવાનો અનેરો મહિમા રહેલો છે. અંબાજી ખાતે મા અંબાના દર્શન કરવા આવતા ભક્તો અહીં કોટેશ્વર મહાદેવ મંદિર આવીને શિવ ભગવાનના દર્શન કરવાનો પણ અચૂક લાભ લે છે. આ સ્થાનને સરસ્વતી નદીનું ઉદ્ગમ સ્થાન માનવામાં આવે છે અને આ જ નદીના જળથી જળાભિષેક કરીને ભક્તો ભગવાન શિવના આશીર્વાદ લેતા નજરે પડે છે. એવું કહેવાય છે કે અહીંયા જો એક લોટા જળથી પણ આપે ભગવાન શિવનો જળાભિષેક કરી દીધો તો આપના તમામ દુઃખો અને તમામ સંતાપ ભગવાન શિવ હરી લે છે. અહીં મંદિરના પૂજારીના મતે દૂર દૂરથી ભક્તો મહાદેવના દર્શન થકી પોતાની મનોકામના પૂર્તિની પ્રાર્થના કરે છે. મંદિરમાં નિત્ય 4 વખત સદાશિવની આરતી થાય છે. શ્રાવણ માસમાં સોમવારે અને સદાશિવને ભજવાના સમયગાળામાં અહીં ભક્તોનું ઘોડાપૂર ઉભરાય છે. આ મંદિરના નિર્માણમાં મહારાણા પ્રતાપના વંશજોનો સિંહ ફાળો છે. મંદિરનો ઇતિહાસ એવો કહેવામાં આવે છે કે આ સ્વયંભૂ કોટેશ્વર મહાદેવ છે. અહીંયા મહારાણા પ્રતાપના વંશોએ મંદિરનું કામકાજ કરાવેલું. ભગવાન કૃષ્ણની ચોલ ક્રિયા ગબરટોચ ઉપર કરવામાં આવી અને ભગવાન શિવની પૂજા અર્ચના અહીંયા કરી હતી. એટલે ભગવાન વાલ્મીકી ઋષિ અહીં તપસ્યા કરી છે. એટલે અને कोटेश्वर महादेव बधानी मनोकामना पूर्ण करे छे. शिव जी में तो देखो सबकी श्रद्धा है. शुरू से हमें बताया जाता है कि भाई फीमेल्स को तो लड़कियों को तो जनरली शिव जी की आराधना करनी चाहिए अगर उनको मनचाहा वर चाहिए और आगे की ज़िंदगी सुखमय चाहिए. तो शिव जी की तो मैं शुरू से आराधना करती हूँ और अभी सावन महीने में व्रत चलता है और मेन यहाँ बीलपत्र का होता है. मतलब हर सोमवार बीलपत्र चढ़ाया जाता है और मतलब पूरे उससे उनकी पूजा की जाती है. ભગવાન શિવમાં એટલી બધી શ્રદ્ધા કે દેવોના દેવ મહાદેવ છે કે એમના પછી જ બધા દેવો કહેવાનો મતલબ એમનો પ્રાગટ્ય થયો. પહેલો પ્રાગટ્ય મહાદેવને એવું પુરાણોમાં લખેલું છે. આપણે તો કહીએ ટાઈમ હતા નહીં અને શ્રાવણ મહિનો ચાલુ થાય છે તો અંબાજી આવ્યા હતા તો કોટેશ્વર મહાદેવના દર્શન
करता जाइए अपन हमने श्रद्धा अपन बहु છે મહાદેવ ઉપર। यहाँ आके बहुत ही मन को शांति मिलती है। ये पूरा रमणीक स्थल है, पर्वत हैं, पहाड़ हैं, झीलें हैं, नदियाँ हैं, बहुत ही अच्छा लगता है। और विशेष रूप से कोटेश्वर में आते हैं जो तीनों के लोकों के स्वामी महादेव जी का यहाँ वास है। और हमारी सरस्वती नदी जी भी यहाँ बह रही हैं। इनका जल शंकर जी का जल अभिषेक करके हमको मन की बहुत शांति मिलती है। અહીંયા મંદિરે કુદરતી રૂપે માં સરસ્વતી નદીનો પ્રવાહ મંદિરની મહિમા વધારે છે। ભક્તો કોટેશ્વર મહાદેવ પ્રતિ એક અતૂટ બંધન અને વિશ્વાસ સાથે અહીં આવતા હોય છે। સરસ્વતી નદીના ઉદ્ગમ સ્થળ પર વિરાજમાન દેવોના દેવ મહાદેવ કોટેશ્વર મહાદેવનું અતિ પ્રાચીન મંદિર તમામના દુઃખો અને સંતાપ હરનારું સાબિત થાય છે। મંદિરની નજીકમાં આવેલા કુંડ અતિ પવિત્ર ગણાય છે। પથ્થરને કોતરીને બનાવવામાં આવેલા કુંડમાં નજીકની ટેકરીઓમાંથી ગૌમુખ દ્વારા નદીનું પવિત્ર પાણી 12 માસ સતત વહ્યા કરે છે। ભાવિક ભક્તો કુંડના પગથિયા ઉતરી કુંડમાં સ્નાન કરી તેમજ પવિત્ર પાણીને પોતાના ચરણ સ્પર્શ કરી પોતે પવિત્ર થયાની લાગણી અને ધન્યતા અનુભવે છે। કોટેશ્વર મહાદેવ મંદિર રમણીય, અલૌકિક, પૌરાણિક સ્થળની સાથે સાથે અહીં લોકોના મન આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર પણ છે। તેનું એક કારણ છે અહીંથી જ ઉદ્ગમ પામતી સરસ્વતી નદી। કહેવાય છે કે અહીં સરસ્વતી નદીમાં સ્નાન કરવાનો અનેરો મહત્વ રહેલું છે અને અહીં જો સ્નાન કરો છો તો આપના અનેક રોગો પણ મટતા હોવાની લોકવાયકા છે। અહીં ગૌમુખમાંથી આવતું પાણી કોઈ દિવસ બંધ નથી થતું। દુષ્કાળ જેવી પરિસ્થિતિ હોય તોય પણ આ પાણી ઘટતું નથી। દેશની 999 નદીઓમાં બનાસ, સરસ્વતી અને રૂપેણ જે 3 કુમારિકા નદી કહેવાય છે તેમાંથી સરસ્વતી નદીનું ઉદ્ગમ સ્થાન અહીં જ છે। મંદિરમાં હોમ હવનના પણ અનેક કાર્ય થાય છે। શ્રાવણ માસમાં ભગવાનને બિલીપત્ર ચઢાવવાનો અહીં વિશેષ મહિમા રહેલો છે, જેથી આ મંદિરમાં પણ ભક્તો દેવાધિદેવને બિલીપત્ર ચઢાવી વિવિધ દ્રવ્યોનો અભિષેક કરીને પુણ્યનું બાથું બાંધે છે। અંબાજી ખાતે મા અંબાના દર્શને આવતા ભક્તો કોટેશ્વર મહાદેવ ખાતે ભગવાન શિવના દર્શન કરીને પોતાની યાત્રા પૂરી થઈ હોવાનું માને છે। શ્રાવણ માસના અંતિમ દિવસે આ મંદિર ખાતે 2100 દીવાની મહાઆરતી થાય છે, જે મહાઆરતીનો પણ ભક્તો અચૂક લાભ લેતા હોય છે। કેમેરામેન નરેશ વાઢેર સાથે અંકિત મહેતા, ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ।